ગોંડલમાં નવરાત્રિની સાથે સાથે દિવાળી જેવા દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલને જામીન મળતા સાંજે પોતાના નિવાસસ્થાને આવી પહોંચ્યો હતો। ત્યારે ગોંડલના આશાપુરા રોડ પર આવેલા ગીતા પેલેસ ખાતે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, સભ્યો, શહેરીજનો, યુવાનો, વડીલો, મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ સર્જી દીધો હતો। જોકે ઢોલ વગાડના પર 500 રૂપિયાની નોટોનો વરસાદ થયો હતો અને ધારાસભ્ય ગીતાબા જાડેજાએ દીકરાના ઘરે પરત ફરતા આરતી ઉતારી વહાલથી વધામણા કર્યા હતા। ગણેશ ગોંડલે જૂનાગઢ જેલથી રવાના થયા બાદ પડવલા ખાતે આશાપુરા માતાજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ ગોંડલ આવી પહોંચ્યો હતો। ત્યારે ગણેશ જાડેજાનું ઢોલ, નગારા, ફૂલહાર અને ફટાકડાની આતિશબાજી કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 120 દિવસ બાદ પુત્ર પરત ફરતા ધારાસભ્ય ગીતાબા જાડેજા ભાવુક થયા હતા અને પોતાના પુત્રને વહાલ કર્યા હતા। દીવા પ્રગટાવી, આરતી ઉતારી, કંકુ ચોખા કરી પ્રવેશ કરાવ્યો હતો તેમજ નિવાસ સ્થાને વેલકમ લખીને રંગોળી કરી ગણેશ જાડેજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જોકે આ બાબતે ગણેશ જાડેજાનું નિવેદન પણ સામે આવ્યું છે। આવો જાણીશું શું કહી રહ્યા છે ગણેશ જાડેજા। ખાસ કરીને આજના દિવસે સૌપ્રથમ તો ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના સૌ વડીલો, સૌ માતાઓ, બહેનો અને યુવાન ભાઈઓનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને અને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે, એ જ રીતે સમગ્ર ગુજરાત ને સૌરાષ્ટ્રમાંથી મારા મિત્ર વર્તુળોએ પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે। એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું। એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે। ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે, ત્યારબાદ છેલ્લા 2 ટર્મથી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે, એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છીએ। લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી છે।